હવે નજર કરશું ઉપલેટાના સમાચારો પર। ઉપલેટા તાલુકા પંચાયતમાંથી એક મહત્વપૂર્ણ રાજકીય ઘટના સામે આવી છે। મોટી પાનેલી ગામના આમ આદમી પાર્ટીના એકમાત્ર વિજેતા ઉમેદવાર ચંદુભાઈ અમરાભાઈ જાદવ હવે ભાજપમાં જોડાયા છે। ચંદુભાઈ જાદવ અગાઉ ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે કાર્યરત હતા, પરંતુ ટિકિટ બાબતે મનદુખ થતા તેમને આપમાંથી ચૂંટણી લડી હતી। મોટી પાનેલામાંથી તેમની પત્ની શારદાબેન જાદવ હાલ સરપંચ છે। ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે 8, ભાજપે 9 અને આમ આદમી પાર્ટીએ 1 સીટ જીતેલી હતી। ચંદુભાઈ જાદવ ભાજપમાં જોડાતા હવે તાલુકા પંચાયત પર ભાજપનો કબજો મજબૂત બન્યો છે। ચંદુભાઈ જાદવ આજે ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા હસ્તે ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા। રાજકીય વર્તુળોમાં તેમને કિંગ મેકર તરીકે ઓળખવામાં આવે છે અને તેમની વાપસીથી ભાજપને તાલુકા પંચાયતની સત્તા વધુ મજબૂત રીતે હાથમાં રહેશે। એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે। એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા છે। એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા। એ ભાજપના જ હતા। આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે,